જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 3/6/26 જીવનધારામાં એડમિશન માટે આવેલ નલિનીબેન હરિભાઈ ઉનડકટ ઉંમર વર્ષ 73 કે જેઓ જામનગરની બાજુમાં ભાણવડ કરીને ગામ છે ત્યાંના વતની છે। જે વાત કરું કે કેવા કેવા વ્યક્તિઓ જીવનધારામાં રહે છે, કેવા પુણ્યશાળીઓ અને કેવા જે કહીએ કે પોતાના કુટુંબ માટે પોતાની જે કંઈ જિંદગી ન્યોછાવર કરી દીધી હોય તેવા ભૂતકાળમાં ઘણા બધા વડીલો અહીં રહી રહ્યા છે। આજે પણ જે બેન છે નલિનીબેન કે તેમણે પોતે તેમના જે પિતાજી છે હરિભાઈ તેઓ ભાણવડમાં એક નાનો પાનનો ગલ્લો ચલાવે। હરિભાઈને પણ 7 બહેનો અને તેમાંના એક ભાઈ, 7 બહેનોની જવાબદારી, 7 બહેનોના વ્યવહારો અને નાનો પાનનો ગલ્લો જોડે તેમની 3 દીકરીને 1 દીકરો, આટલા મોટા કુટુંબને સાચવવું અને જે કહીએ કે નાનો પાનનો ગલ્લો આવક પણ ખૂબ જ ઓછી, તો 2 બહેનોએ એક પૈસામાં પતંગ બનાવ્યા છે અને પતંગ બનાવીને ગુજરાન ચલાવતા નલિનીબેન આગળ જતા પોતે સારું ભણ્યા, નર્સ થયા, BPN નર્સ તરીકે તેઓ આગળ વધ્યા, પછી સારી જોબ લાગ્યા અને જોબ લાગતા તેમણે નક્કી કર્યું કે હું આ જીવન લગ્ન નહીં કરું, હું મારા ભાઈ બહેનોને ભણાવીશ, મારા મમ્મી પપ્પાની જવાબદારી હું કમ્પ્લીટલી એક દીકરા તરીકે હું તેની ફરજ બજાવીશ। તો આજે જે નલિનીબેન અહીં આવ્યા છે તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું। નલિનીબેન, તમે શું કહો છો? તમે તમારી લાઈફમાં જે નર્સ બન્યા અને તમે લગ્ન ના કર્યા તેના વિશે અમને જણાવો। મમ્મી પપ્પાની ને ભાઈ બેન નાનાની જવાબદારી હતી। આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે મેં નક્કી કર્યું હતું કે મારે લગ્ન નથી કરવાને, બધાને ભરણ પોષણમાં બધાને આર્થિક રીતે મદદ કરીને મારી જિંદગી જીવી અને બધાને મદદરૂપ થવું। એમ ભાઈ બહેનો પ્રત્યે કેવો પ્રેમ છે? અતિશય। તો જીવનધારામાં રહેવાનું કેમ નક્કી કર્યું? ઘરમાં એકલી થઈ ગઈ। 1 વર્ષમાં મમ્મીને બેન 2 લાગી। મમ્મીને બેન બધા જોડે રહેતા હતા? હા, 3 જણ 4 જણા હતા। પપ્પા ગુજરી ગયા પછી 1 વર્ષમાં મમ્મીને બેન 2 લાગી। એટલું મોટું તો અત્યાર સુધી તમે મમ્મી ને બેનને બધાને સાચવ્યા? એમ 20 વર્ષ હું આવું નહીં આવતી, જમતા જ નહીં, આવું પછી જમે એમ? અરે જમ 2 વાગે સુધી 2 વાગ્યા સુધી વાટ જોતા। કેટલા વર્ષ સુધી જોડે રહ્યા? તમારી 73 ની ઉંમર છે। 40 નોકરી મળી ત્યારથી તે રિટાયર થઈને નહીં, ફાધર ક્યારે એક્સપાયર થયા? અત્યારે 24 વર્ષ, મમ્મીને 1 વર્ષ। મમ્મીને 1 વર્ષ એટલે કે 2025 સુધી હતા? અચ્છા, એ ગયા પછી બેન ક્યારે ગયા? બેન હમણાં 1 વર્ષ, આજે 1 વર્ષ ને 1 દી થયો। મમ્મીને 1.5 વર્ષ છે, બેનને 1 વર્ષ। અચ્છા, એટલે તમે જીવનધારામાં આવ્યા? એકલી થઈ ગઈ, નથી ગમતું। અહીંયા પરિવારમાં જીવનધારામાં આવ્યા, કેવું લાગે છે? બધા હળીમળીને રહો છો ને? ઓકે, સરસ। આપણે જે નલિનીબેન છે તેઓ પોતે કે પોતાની લાઈફમાં ભાઈ બહેનોને મોટા કરવામાં અને ભાઈ બહેનોની પાછળ, પોતાના પરિવાર પાછળ પોતાની આખી જિંદગી ન્યોછાવર કરી છે। અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ કે આવા બેન અમારા જીવનધારામાં રહેવા આવ્યા છે। અને નલિનીબેનને બીજી એક ખાસ એવી પણ ખ્વાહિશ છે કે હું જીવનધારામાં આવીશ તો હું પોતે નર્સ રહી ચૂકી છું, મને ઇન્જેક્શનથી લઈ કેથેટરથી લઈ ઘણું બધું જે કહીએ કે પોતે ICU સેન્ટરમાં પણ જોબ કરેલી છે, તો જીવનધારાને ઘણી બધી ઉપયોગી થઈ। તો દરેક વડીલોને ટાઈમ ટેબલ પ્રમાણે દવાઓ આપી, તેમની જે BP વગેરે ચેક કરવું, તે બધી સેવા આપવા પણ માગે છે। તો નલિનીબેન, સાચી વાત છે ને? તમે સેવા આપશો ને એઝ અ નર્સિંગ તરીકે? સરસ। તો બસ આ જે રોજ આ એડમિશન અમે આપી રહ્યા છે, આ જ રીતે જીવનધારામાં કે જેઓ એકલા જ છે, જેઓએ લગ્ન નથી કર્યા, જેઓ નિસંતાન છે, જેઓ એબનોર્મલ છે, તેવા વડીલોને પ્રથમ પ્રાયોરિટીમાં અહીં એડમિશનો અપાતા હોય છે। તો આજે આ એડમિશન અમે વિધિવત તેમને આપી રહ્યા છે। જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ।